સત્સંગ જીવન બદલવા માટે છે. તો આપણા સદગુણોને રોકી રાખે એ ગુરુ છે. અને ગુરુ એટલે ગુરુ જ્યારે આનંદ પામે. આજે જ મેં સવારે કથામાં એક વાત કરી કે જ્યારે માં રૂકમિણીએ સુદેવ નામના બ્રાહ્મણને પત્ર આપી ભગવાન સુધી પહોંચાડ્યો પત્ર, અને પરમાત્માને લઈ અને સુદેવ નામના બ્રાહ્મણ આવ્યા. રૂકમિણીના કૃષ્ણ સાથે લગ્ન થાય પછી રૂકમિણી આનંદ પામે. પણ અહીંયા રૂકમિણીને ભગવાન સાથે જોઈને જે આનંદ સુદેવ નામના બ્રાહ્મણને થયો છે, એટલે કે સદગુરુ સદશિષ્યને ભગવાન હારે જ્યારે જોવે ત્યારે સદગુરુને આનંદ થાય છે. તમે જ્યારે ભગવાનનું નામ લેતા હોવ ને, ગુરુની હાજરીમાં બેસીને તમે ભગવાનનું નામ લ્યો ત્યારે ભગવાન જેટલા ગુરુ રાજી ન થાય એના કરતા વધારે ગુરુ રાજી ત્યારે થાય તમે એની ગેરહાજરીમાં પણ ભગવાનને ભૂલતા ન હો. ત્યારે તમે ખાલી આશ્રમમાં આવો ત્યારે તમે માળા લઈને બેસો અને ત્યારે તમે નિયમોનું પાલન કરો, એમ સદગુરુને રાજી નથી કરવાના. સદગુરુની ગેરહાજરીમાં પણ એણે કહેલા વચનનું પાલન કરીને આપણે સદગુરુને રાજી કરવાના છે, એની ગેરહાજરીમાં પણ. અને વાત યાદ રાખજો વાલા વૈષ્ણવો, કે સદગુરુની ગેરહાજરી કદાચ પંચ મહાભૂતના શરીરથી થઈ શકે, એની ચેતના તો તમારી સાથે જ હશે ગમે ત્યાં. તો આપણા ગુણોને રોકી રાખે એ સદગુણો છે. તામસ આદિ ગુણત્રય, સત્વ રજ અને તમ, સત્વ ગુણને પણ ટાળી દે, રજોગુણને પણ ટાળી દે અને તામસ ગુણને પણ જે ટાળી દે, આ ત્રણેય ગુણમાંથી આપણને પર બનાવી દે એવું તત્વ એટલે સદગુરુ છે.